નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સુંદરકાંડ અને મેનેજમેન્ટ. હનુમાનજી મહારાજ, ધ ગ્રેટ મેનેજમેન્ટ ગુરુ બાબા તુલસીદાસજીએ લખેલી રામચરિત માનસની ચોપાઈઓ અને એમાં પણ સુંદરકાંડની ચોપાઈઓમાં જે પ્રકારે મેનેજમેન્ટની વાત આવે છે, એના અર્થ અને સંદર્ભ સમજવા સાથે આપણે મેનેજમેન્ટની વાત સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. આવો આજે વધુ ચોપાઈઓ જોઈએ અને એનો મર્મ સમજવાનો પ્રયત્ન કરીએ. કપિપતિ બેગી બુલાએ આયે જૂથ પ જૂથ, નાના બરન અતુલ બલ, બાનર ભાલુ બરૂથ. પ્રભુપદ પંકજ નાવહિ સીસા, ગરજहि ભાલુ મહાબલ કીસા. देखी राम सकल कपि सेना, चितई कृपा करि राजीव नैना. राम कृपा बल पाई कपिंदा, भय पच्छत जुत मनहु गिरिंदा. हरसि राम तब किन्ह पयाना, सगुन भय सुंदर शुभ नाना. એટલે કે સુગ્રીવનો આદેશ સાંભળી અને ચારે દિશામાંથી વાનર અને રીછના જૂથ આવવા લાગ્યા એમના તરફ. હજારો લાખોની સંખ્યામાં આ જે રામ ભગવાનની સેના છે એના વાનર અને રીછ એકત્ર થયા. ચારે દિશામાંથી આ લોકો પ્રભુનો સાદ સાંભળી અને એમની સૈન્યની અંદર ભરતી થવા માટે આવી પહોંચ્યા અને એક વિશાળ સેના ઊભી થઈ. પ્રભુની કૃપાથી આ તમામમાં અખૂટ બળ અને શક્તિ હતા અને બુદ્ધિ ચાતુર્ય હતું. આ બધા જ હવે લંકા તરફ પ્રયાણ કરવા માટે તત્પર બન્યા છે, તૈયાર થઈ ગયા છે, આગળ વધી રહ્યા છે. આ જે સમગ્ર ઘટનાક્રમ છે, ભગવાન શ્રી રામ સુગ્રીવની સાથે પોતાના વાનર સેનાને લઈ અને લંકા પર ચડાઈ કરવા માટે જઈ રહ્યા છે, ત્યારે એમાં સૌથી પહેલા એમને શુકન થાય છે, વિજયના શુકન થાય છે. શુકન શાસ્ત્ર પ્રમાણે જો પુરુષનું વામ અંગ ફરકે તો એને શુભ માનવામાં આવે છે. એ જ પ્રમાણેના શુકન સામે ગાય મળવી, કુંવારી કન્યા મળવી, અથવા તો એ જ સમયે પોપટ અથવા કોયલ જેવા કર્ણપ્રિય અવાજ ધરાવતા પક્ષીઓનો કલરવ સંભળાવવો, પનિહારી સામે મળવી, આ બધી જ બાબતોને આપણા શુકન શાસ્ત્રમાં શુકન ગણવામાં આવ્યા છે. જ્યારે તમે કોઈ પણ સદકાર્યની શરૂઆત કરો છો ત્યારે આ શુકન થવા એ પણ એક બિલીવ સાયન્સ છે. એટલે કે તમારી અંદર એક પોઝિટિવ એનર્જીનો સંચાર થાય છે, એ પોઝિટિવ એનર્જી તમને મળે છે, તમારા બ્રેઇનમાંથી પોઝિટિવ સ્ત્રાવ થાય છે અને તમને આગળ વધવાની પ્રેરણા મળે છે. કોઈ પણ કાર્યની શરૂઆત કરતી વખતે શુકન એ બીજું કંઈ નથી, તમારામાં પોઝિટિવિટી વધારવા માટેનું એક માધ્યમ માત્ર છે. તમે પોઝિટિવ થિંકિંગ કરી શકો એના માટેની એક ગુરુ ચાવી છે અથવા તો પ્રેરણા છે. એમાંથી તમે પ્રેરણા લઈ શકો કે ભાઈ અમે સત્કાર્ય કરવા માટે અથવા તો અમારું કાર્ય કરવા માટે આગળ નીકળતા હતા અને ગાય સામે મળી અથવા કોયલનો ટંકાર સંભળાયો, પોપટનો ટંકાર સંભળાયો અથવા તો પનિહારી સામે મળી. આ કોઈ પણ શુકન હોઈ શકે, બધા શુકન જ છે. અને કબીરજીએ તો એટલે સુધી કીધું છે કે દિવસ ઉગે એના કરતાં વધારે મોટું શુકન કોઈ હોઈ જ ન શકે. સૂર્યનો ઉદય થવો એ જ શુકન છે આપણા માટે. આપણે સવારે સૂર્યોદય જોઈ શકીએ છીએ, એનાથી મોટું કોઈ શુકન નથી આ વિશ્વમાં. એટલે રામની સેનાને શુકન થવા લાગ્યા છે, વિજયના શુકન થવા લાગ્યા છે અને તમામ લોકો એક પોઝિટિવ ઉર્જા સાથે લંકા પર ચડાઈ કરવા માટે પ્રસ્થાન કરે છે. જે કાર્ય કરવા માટે તમે શરૂઆત કરો, કઠિનમાં કઠિન કાર્ય હોય, એને જો તમે હાથ પર લો અને પોઝિટિવ થિંકિંગ સાથે તમે કરશો તો તમને 100%
પોઝિટિવ એનર્જી મળશે. અને આ બ્રહ્માંડ તમને તમારી ઈચ્છિત વસ્તુ આપવા માટે બંધાયેલું છે. બ્રહ્માંડ પાસેથી જે કોઈ વસ્તુ માંગશો તમે, એ વસ્તુ આપવા માટે બ્રહ્માંડ બંધાયેલું છે. પરંતુ તમારી ક્ષમતા હોવી જોઈએ અને તમારામાં એ પોઝિટિવ એનર્જી હોવી જોઈએ અને પોઝિટિવિટી હોવી જોઈએ. આ વાનરો તો ખૂબ નાના જીવ ગણી શકાય, જે મહાકાય રાક્ષસો લંકાની અંદર બેઠેલા છે, એની સામે તો આ ક્ષુલક છે આ લોકો. પરંતુ રામ ભગવાનના કાર્ય માટે એક પોઝિટિવ એનર્જી લઈ અને એઓ આગળ વધે છે અને આ જ વસ્તુ એમને સફળતા સુધી લઈ જાય છે. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.